सिखों की भावनाओं से मत खेलो, मत खेलो। सिखों की भावनाओं से मत खेलो, मत खेलो। सिखों की भावनाओं से मत खेलो, मत खेलो। इमरजेंसी बैन करो, इमरजेंसी बैन करो। सिखों की भावनाओं से मत खेलो, मत खेलो। इमरजेंसी बैन करो, इमरजेंसी बैन करो। જામનગરથી પ્રસિદ્ધ થતું આંબેડકર દર્પણ ન્યૂઝપેપર તેમજ સોશિયલ મીડિયા મળતી માહિતી મુજબ વડોદરા શહેર ખાતે શીખ સમુદાય દ્વારા નવી આવી રહેલી ફિલ્મ ઇમરજન્સી વિરુદ્ધની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। શીખ સમુદાયનું કહેવું છે કે શીખ સમુદાય હર હંમેશા દેશ માટે બલિદાન આપવા માટે તૈયાર રહ્યો છે। શીખ સમુદાય હર હંમેશા લોકોની સેવા કરી છે, લોકોની મદદ કરી છે, પરંતુ જે રીતના ફિલ્મની અંદર શીખ સમુદાયને દર્શાવવામાં આવ્યો છે તેના કારણે શીખ સમુદાયની ભાવનાઓને આહત થઈ છે, ભાવનાઓને દુઃખ પહોંચ્યું છે। વધુમાં શીખ સમુદાય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ફિલ્મ કોઈપણ સંજોગોની અંદર દેશના કોઈપણ ખૂણામાં રિલીઝ ના થવી જોઈએ। જે રીતના ફિલ્મમાં દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે, જે રીતના શીખ સમુદાયની આ ફિલ્મો દર્શાવવામાં આવી છે તેના કારણે શીખ સમુદાય ખૂબ જ દુઃખી થયો છે। તેના માટે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને કલેક્ટર સાહેબને વિનંતી કરવામાં આવી હતી કે આ ફિલ્મ કોઈપણ સંજોગોની અંદર ભારત દેશના કોઈપણ ખૂણામાં રિલીઝ થવી ના જોઈએ, નહીં તો આવનારા સમયની અંદર શીખ સમુદાય ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી શીખ સમુદાય દ્વારા કલેક્ટર સાહેબને આપવામાં આવી હતી। આંબેડકર દર્પણ ન્યૂઝ બ્યુરો ચીફ વિનોદ પરમાર। છબીને નુકસાન કરવાના ઈરાદે અને એવું દર્શાવવામાં આવ્યું છે કે શીખો ભારતમાં રહીને ખાલિસ્તાનની માંગણી કરે છે, એનું અમે ખંડન કરીએ છીએ। કોઈ પણ સમયે શીખ સમુદાયની એવી કોઈ માંગણી છે જ નથી અને ભવિષ્યમાં બી નહીં હોય। કલેક્ટર શ્રીને અમે મળવા આવેલા, આવેદન પત્ર આપ્યું છે। કલેક્ટર શ્રી સાહેબને અચાનક ઓચિંતા જવાનું થયું તો ડોક્ટર પ્રજાપતિ સાહેબે જે એમના વતી હાજર હતા ઇન્ચાર્જમાં તેમણે અમારું આવેદન પત્ર લીધું છે અને આશ્વાસન આપ્યું છે કે અમે યુદ્ધના ધોરણે સરકારની અંદર રજૂઆત કરવામાં આવશે અને ગુજરાતમાં નહીં બીજા પ્રદેશોમાં બી આ પિક્ચરને બેન કરવામાં આવે એવી અમારી રજૂઆત।